એટલે ઝડપ અને ઝડપ એટલે અમે. કવરેજમાં ક્યાંય પાછળ નહીં, હંમેશા એક પગલું આગળ. દેશ દુનિયાના સમાચાર, રાજનીતિ, સમસ્યા, વ્યાપાર, રોજગાર, તમામ સમાચારો પર રહેશે અમારી નજર. ગુજરાતની દરેક ઘટના તમારા ફોનમાં સૌપ્રથમ માત્ર V18 ન્યૂઝ પર. રાજકોટમાં 15 નવેમ્બરના રોજ જામનગર રોડ પર ફાયરિંગની ઘટના બની હતી, જેમાં પતિએ પત્નીને ગોળી મારી હતી અને પતિએ પણ રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ પત્ની તૃષાનું સારવાર દરમિયાન મોત થયું છે. જામનગર રોડ સ્થિત નાગેશ્વરમાં ઘટના બની હતી, ત્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત પત્ની તૃષાનું સારવાર દરમિયાન મોત થયું છે અને જામનગર રોડ સ્થિત નાગેશ્વરમાં બની હતી ઘટના. પતિ બાલાજી પઢિયારે અને નૈતિક સંબંધમાં ગોળી મારી હતી અને અગાઉ પતિએ આપઘાત કરતા ઘટના સ્થળે મોત થયું હતું. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, ત્યારે પોલીસને ઘટના સ્થળેથી 5 કારતૂસ સાથે એક પિસ્તોલ પણ મળી આવી હતી.